આપણને આપણા ઉમેદવાર અરવિંદભાઈ જે વાત કરી રહ્યા હતા એ ધોરાજી શહેરની અંદર ગુજરાતના નાયક, આપણા સૌના વડીલ, આપણા સૌના આગેવાન અને જેમણે છે કે ભાજપના નેતાઓની આંખમાં આંખ નાખી ભાજપના કુકર્મોને ઉજાગર કરી રહ્યા છે, ભાજપના ખોટા કામ હોય ત્યાં છાતી કાઢીને બોલી રહ્યા. અરવિંદભાઈ જે પ્રમાણે વાત કરી શહેર પ્રમુખે કે ભાજપ અને કોંગ્રેસની મિલીભગતથી વર્ષોથી ધોરાજીની અંદર જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને હોય છે, કારણ કે મહેકમ જ નથી. 30 થી 35 કર્મચારીઓ છે, અવડું મોટું ધોરાજી શહેર છે, શહેર વિસ્તરતું જાય છે. તો આ મૂળભૂત સમસ્યાઓ છે એ પહેલા આપણી વચ્ચે સાહેબ વોર્ડ નંબર 3 ના અપક્ષ ઉમેદવાર તૌફિકભાઈ હની આજે એ આમ આદમી પાર્ટીને ટેકો જાહેર કરી રહ્યા છે. માનનીય ગોપાલભાઈની હાજરીમાં એમને આપણે ખેસ પહેરાવી આપણે એમનું સ્વાગત કરીએ છીએ. એ એમના તમામ વેલકમ તૌફિકભાઈ. અને હવે હું વિનંતી કરીશ આપનું સ્થાન લેશો મંચ ઉપર. તૌફિકભાઈ અને જુસફભાઈ બંને સાથી મિત્રોનો આભાર. અને હું આશીષભાઈને કહીશ કે એમની વાત ઝડપથી એ સરકારની આંખ ઉગાડવાનું જે કામ કરે છે એવા માનનીય ગોપાલભાઈ ઇટાલિયાને વિનંતી કરીશ કે ગોપાલભાઈ આપ આપની વાત રજૂ કરશો અને સંબોધન કરશો. માનનીય નગરજનો, નાગરિકો, યુવા દોસ્તો, વડીલો, દૂર ઉભા રહીને જ્યાં ક્યાંય પણ ઉભા રહીને તમે જે અમારી વાત સાંભળવા માટે આવ્યા, સાંભળવાની ઉત્સુકતા સાથે તમે દૂર દૂરથી આવ્યા છો એ બદલ બધાનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. સૌનો હું આભાર માનું છું. આજ રોજ ધોરાજી નગરપાલિકાની ચૂંટણી અનુસંધાનમાં આમ આદમી પાર્ટી દ્વારા આઝાદ ચોક ખાતે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ મોટી સંખ્યામાં આ ધોરાજી નગરપાલિકાના નાગરિકો, યુવાનો, વડીલો સ્વયંભૂ રીતે આ જનસભામાં હાજર રહી અને આમ આદમી પાર્ટીનું વિઝન અને વિચાર ધોરાજી નગરપાલિકા માટે છે એને શાંતિપૂર્વક સાંભળ્યું. અને ખૂબ સારા માહોલની અંદર આમ આદમી પાર્ટી ધોરાજી નગરપાલિકામાં પ્રચાર કરી રહી છે. પહેલી વખત ચૂંટણી લડી રહી છે. લોકોમાં પણ ઉત્સાહ છે, કેમ કે ઉમેદવારો પણ સારું બેકગ્રાઉન્ડ ધરાવતા ફ્રેશર્સ છે કે જેઓ જીવનમાં પહેલી વખત સારું કામ કરવા માટે આગળ આવ્યા છે, જેમના ઉપર કોઈ ડાઘ નથી. એવા સારા માણસો ભેગા થઈ અને ધોરાજીની અંદર એક નવો બદલાવ આવે, નવું પરિવર્તન આવે એના માટે લડી રહ્યા છે. ત્યારે આ ઉત્સાહ જોતા મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટીનું ધોરાજીથી ખાતું ખુલી અને એક નવી શરૂઆત થશે. દેશના ઇતિહાસમાં જેટલી પણ રાજકીય પાર્ટીઓ બની એમાંથી એક પણ પાર્ટી એવી નથી કે જે બન્યા પછી ક્યારેય ચૂંટણી હારી જ ન હોય. દેશમાં એવી કોઈ પાર્ટી જ નથી કે હારી જ ન હોય. તો દેશમાં બધી જ પાર્ટીનો હારવાનો ઇતિહાસ છે અને જીતવાનો ઇતિહાસ છે. એક રાજ્યની ચૂંટણીની જીતને બીજા રાજ્યની હારે કાંઈ લેવા દેવા નથી. એક રાજ્યની હારને પણ બીજા રાજ્ય હારે લેવા દેવા નથી. પશ્ચિમ બંગાળમાં ભાજપ હારી જાય છે તો ગુજરાતમાં જીતી જાય છે. કર્ણાટકમાં ભાજપ હારી જાય છે તો હરિયાણામાં જીતી જાય છે. એમ દિલ્હીમાં આમ આદમી પાર્ટી હારી જાય છે તો પંજાબમાં જીતી જાય. તો એક રાજ્યની વાત બીજા રાજ્યમાં કોઈ પણ રીતે લાગુ પડે નહીં. છતાંય તે આ ભાજપવાળા અને કોંગ્રેસવાળા 2-4 દિવસથી ભારે ઉપાડો લીધો છે. કોંગ્રેસવાળા તો લેવા દેવા વગરનો ઉપાડો લીધો છે. નહીં લેના નહીં દેના, મુલ્લા કી શાદી મેં અબ્દુલ્લા દીવાના જેવી વાત છે. 0 સીટ આવી છે અને દેકારાનો પાર નથી. તો બે મિત્રોને વિનંતી છે કે ઉપાડો ઓછો કરો અને કંઈક પબ્લિકનું કામ કરો. દિલ્હીમાં જીત્યા હશો એનાથી કંઈક ગુજરાતની જનતાના પ્રશ્નો ઓછા નથી થઈ જતા. આજે ગુજરાતની તમામ નગરપાલિકાઓ દેવામાં ડૂબેલી છે. લાઇટ બિલ ભરવાના પૈસા નગરપાલિકાઓ પાસે નથી, પણ નગરપાલિકાના નેતાઓના બંગલા બહુ મોટા બની ગયા છે. એનો સવાલનો જવાબ કોણ આપશે? આજ ગુજરાતના યુવાનો નોકરી માટે ઠોકરો ખાઈ રહ્યા છે. કોન્ટ્રાક્ટ આધારિત ભરતીઓમાં શોષણ થઈ રહ્યું છે. માંડ માંડ સરકારી ભરતી આવે એમાં પેપર ફૂટી જાય. તો યુવાનોના પ્રશ્નોનો જવાબ કોણ આપશે? આજ ખેડૂત પરેશાન છે, યુવાન પરેશાન છે. ડ્રગ્સ વેચવાવાળા માફિયાઓ અને બુટલેગરો એટલી હદે બેફામ બન્યા છે કે મહિલાઓની સુરક્ષા જોખમાય છે. કોણ જવાબ આપશે? અને એટલા માટે એક રાજ્યની ચૂંટણીની હાર કે જીત બીજા રાજ્યની હાર કે જીત સાથે કોઈ સંબંધ ધરાવતી નથી. ગુજરાતના પ્રશ્નો અલગ છે. એ પ્રશ્નોનો જવાબ આમ આદમી પાર્ટી છે. એટલે
ધોરાજી નગરપાલિકાના માધ્યમથી ગુજરાતના સૌ લોકોને વિનંતી કરીએ કે ઝાડુનું બટન દબાવો અને ભાજપની ગંદકી ભગાવો.